જેનામાં જે થાય છે એટલા માટેનો એનો એક આ પ્રસંગ રાજસ્થાનની ધરતી અને સિરોહીનો દરબારગઢ અને સિરોહીના દરબારગઢમાં આજ સિરોહી મહારાજ રાજપૂત દરબાર અને એક ચારણ છે એ બે ચોપાટ રમે છે. પ્રસંગ નાનો છે પણ મને ગમે છે, હું ઘણીવાર કહું છું. અને જે વાત કરવા જઈ રહ્યો છું એના બહુ જાજા વર્ષો હજી થયા નથી. કાના મામા ડાંગર ઉમરાળી હજી જીવે છે. હમણાં જ હું એને મળવા માટે 2 દિવસ પહેલા ત્યાંથી નીકળ્યો હતો. પ્રોગ્રામમાં આવતો હતો જ્યારે મોવા ત્યારે, અને હું મળવા માટે ગયો હતો. એ કાના મામા ડાંગરના બાપુજી ઉકરડાભાઈ ડાંગર ને એમના બાપુજી ઈ રામ ડાંગર, એનો એક આ પ્રસંગ મને ગમે છે. આટલી સંખ્યામાં આ વડીલોને ખબર હોય પણ યુવાનોને ખાસ જે થોડું ઘણું પણ કંઈક એમ થાય કે કંઈક આપણે શું છે એટલા માટેનો આ પ્રસંગ. એ રાજસ્થાનની ધરતીમાં સિરોહીની કચેરીની માલિકોર ઈ સિરોહી મહારાજ અને ચારણભાઈ ચોપાટ રમે છે. અને ચોપાટ રમતા 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 એટલા બધા રંગમાં આવી ગયા છે, બરાબર બપોરનું ખાવાનું થઈ ગયું છે અને હરિહરનો હાથ પડે છે, પણ એ હામું કોઈ કઈ હકતું નથી. એટલા એ ચોપાટમાં હામાં ઘડીક વાર એમ થાય કે સિરોહી મહારાજ જીતી જાય, ઘડીક વાર એમ થાય કે ચારણ જીતી જાય, ઘડીક વાર એમ થાય કે સિરોહી મહારાજ જીતી જાય. પણ એમાં સિરોહી મહારાજનું પલ્લું ભારે લાગવા મંડાણો. એ જીતી જાય એના પાહા હરખા આવવા માંડ્યા એવું લાગવા મંડાણો. એ વખતે ચારણ ગોઠણિયા ભર થઈ અને રાજસ્થાનની ધરતીમાં સિરોહી મહારાજની સામે આમ હાથમાં પાહા લઈ પાસા લઈ અને એટલું બોલ્યો તો ગાય પાહા, આજ હું તમને એટલી એક પડકાર કરીને એમ કહું છું કે મારી સૌરાષ્ટ્રની ધરતીના આયરની દાતારી અને ખુમારી અને એની મહેમાનગતિ અને એની સુરવીરતા હજી આયરની જો સૌરાષ્ટ્રમાં જીવતી હોય તો પડ પાહા પોબાડ. એ પડ પાહા પોબાડ કરીને પાહા નાખ્યા, પાહા આવી ગયા. બીજી વાર પાછા ગોઠણિયા પર થઈને ચારણે કીધું કે પાછાઓ, ફરી વાર તમને કહું છું કે મારી સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારી અને સુરવીરતા જીવતા હોય હજી હળાહળ કળયુગમાં તો પડ પાહા પોબાડ. એ 1 વાર 2 વાર અને 3 વાર પાસા નાખ્યા અને ત્રીજી વારે પાસા બરાબર પડ્યા. સિરોહી મહારાજે ચોપાટનું લુગડું જે હોય એનો છેડો પકડીને આમ કરીને આમ ઘા કર્યો ને પાહા ઉડ્યા. સિરોહી મહારાજના હોઠ ઉપર એક લાગ્યો, એને લોહી નીકળ્યા. ચારણના મોઢા ઉપર પાહા ભટકાણા, એને દાંતમાંથી લોહી નીકળ્યા. એટલી ખીજમાં આમ ઘા કર્યો અને અવળા ફરી ગયા. ત્યારે ચારણે એટલું કીધું કે શું કામે મહારાજ કેમ આમ કરો છો? ચોપાટમાં તમે હારો એમ હતા એટલે ખીજ ચડી ગઈ કે ના, ગાડે મારે બેઠા છો ને ગીત સૌરાષ્ટ્રના આયરુના ગાવ છો ને એનો મને ખીજ ચડે છે. અમે શું નથી કાંઈ, અમારામાં સુરવીરતા નથી, અમારામાં દાતારી નથી. અને એ વખતે સિરોહીના દરબારની સામે ચારણે એમ કીધું હતું કે હું તો કદાચ આયરના વખાણ કરવા સારું થઈને આવી વાત બોલતો હું, પણ મહારાજ આ નિર્જીવ પાહા એમ કહે છે કે આયરની દાતારી સુરવીરતા હજી જીવતી છે, ઈ આવે છે, જુઓ તો ખરા. આ ત્રીજી વાર પાછા આવ્યા છે પણ તા તો અંગ રૂવા અવળા થયા ને વ્યાપી જ્વાળા વ્યોમ. એ મહારાજને એમ થઈ ગયું કે હજી પણ ન હોય, એ હતા તેથી હતા, હવે કળયુગ છે, હવે બધું ફરી ગયું છે, અટાણે કોઈ કાંઈ આપતું નથી, જેથી માથા આપવા વાળા હતા તેથી હતા. સિરોહી મહારાજને સામે ચારણે કીધું કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા. હજી હોય વંડી ઉપર બેઠો બેઠો હોલો બોલતો હતો. હોલાને કવિએ પૂછ્યું કે હોલા હવે સુરવીરો છે કે પૂરું થઈ ગયું, સતી નાર્યું છે કે નહીં, દાતારો છે કે નહીં? ત્યારે હોલાએ એમ કીધું કોક 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 ને કવિએ દોહો કીધો કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા. આમાં કોક કોક કાનાણા એવું હોલો ભાખે હમીરિયા, હજી કોક કોક હોય. એટલે કીધું કે હજી માથા દેવા છે, એ માથા દેવા છે કીધું. અને મહારાજે કીધું કે હવે બીજું કાંઈ નહીં, હું તમને કહું છું કે જો તમે માથું દીએવો આયરનું સૌરાષ્ટ્રની ધરતીમાંથી ગમે ત્યાંથી માથું જો લઈ આવો તો તમને મસ્તક નમાવું તમારા ચરણની માલિકો, અને ન લઈ આવો તો તમને ગવતિયાનું પાપ છે, તમને માતાજીના સોગન છે. હવે તમે માથું લઈ આવીને આપો ત્યારે માનું તમે ક્યારના બહુ વાત કરો છો. અને વાત સડે પકડાઈ ગઈ અને પછી ચારણે તેથી પ્રતિજ્ઞા કરી કે હવે હું સિરોહીમાં પાછો આવીશ તો કાં કોઈ આયરનું માથું લઈને આવીશ, અને નહીતર છેલ્લા જય માતાજી, છેલ્લા જય રામ રામ. અને ત્યાંથી સિરોહી મહારાજ પોતે એને રજા આપે છે અને ઘોડે સવાર થઈને ચારણ નીકળે છે. એ ચારણની હારે સિરોહી મહારાજે પોતાનો ખાસ વિશ્વાસુ માણસ હતો એને મોકલ્યો અને એને વાત કરી દીધી કે આમ હોય તો આમ કરવાનું છે ને આમ થાય તો આમ કરવાનું છે ને આમ નહીં. એ શું કીધું એ છેલ્લે તમને ખ્યાલ આવશે. અને ત્યાંથી ચારણ અને સિરોહી મહારાજનો વિશ્વાસુ માણસ ઘોડલા લઈને નીકળી ગયા. ગામડે ગામડે સૌરાષ્ટ્રની ધરતીમાં આવ્યા હતા, ધાંગધ્રા ગયા હતા, જામનગર ગયા હતા, રાજકોટ ગયા હતા, મહારાજને રજવાડાને મળતા હતા કે કોઈ ક્યાંય એવો આયર મળી જાય ખરો કે હજી મને માથું આપે. પણ ભેહું સિંધતા ભૂપતી
અને જમિયું સિંધતા જે ઈ નર ગયા નાકારે એની વાટે નો રહી વીરડા વાતું થઈ શકે દો તલવાર બાંધ કે સબી કહાવત સૂર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર ઈ તો ભડાકા બોલે તઈ ખબર પડે વાતું ગમે ત્યારે સુરવીરતાનું થઈ શકે અને ચારણ ફરતા 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 જ્યાં જઈને એમ કે ભેહું જોતી હોય તો લઈ જાવ જમીન જોતી હોય તો લઈ જાવ પણ આ જીવતા જોગીએ ભલા એમ માથું તો કેવી રીતે દેવું અને સત્ય ઘટનાનો પ્રસંગ છે એ ફરતા ફરતા ચારણ સૌરાષ્ટ્રની ધરતીનું ઉમરાળી કામ અને ઉમરાળીની એ રામ ડાંગરની ડેલી આવીને પડકારો કર્યો કે રામ મામા છે અને જોગમાયા જેવી આયરાણી છે એને ડેલી ઉઘાડીને એમ કીધું કે આયર તો ઘેરે નથી પણ ઘર કઈ ભેળું નથી ગયા ચારણદેવ પધારો અને પધારો કીધું એટલે કીધું ઘેરે નથી તો કે ના આવી જવાના છે એટલે થોડો જૂનો જમાનો એટલે તેથી કોઈ પણ મહેમાન આવે એટલે ગરદણી ઘેરે ન હોય તો ડાયરો બધો સોરે બેઠો હોય ત્યાં જાય ચારણ છે ઈ અને ઓલો શિરોહી મહારાજનો વિશ્વાસુ માણસ હારે આવ્યો તો ઈ બેય ચોરે જઈને રોકાણા છે રાત પડી છે રાત રોકાણા બીજા દી હવાર થયું અને બપોરનું ટાણું થવા આવ્યું અહીંયાથી જમવાનું મોકલવામાં આવે છે પણ ચારણ જમતા નથી ખાલી પાણી પીવે છે કે મારે જે મારું કામ હું લઈને આવ્યો છું એ કામ પૂરું થાય તો જ મારે અન્નનો કોળિયો મોઢામાં નાખવો છે અને બીજે દી બપોરનું ટાણું થયું અને ઘોડલી આવી રામ ડાંગરની પોતાની ડેલી આવ્યા અંદર આવ્યા એટલે તરત આયરાણીએ કીધું કે ચારણ આવ્યા છે હારે કોઈ બીજા માણસ પણ છે પણ કંઈક આકરી કસોટી લઈને આવ્યા હોય એવું મને લાગે છે એવું લાગે છે અને ગડગડતી ડોટ મૂકી ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજણ તું તો ઘણા જોગ પણ અસાંજી સંપત અતરી ગડગડતી ડોટ મૂકીને સોરે જઈને ભેટી પડ્યા પધારો મારો બાપલીઓ કવિરાજ પધારો તમે મારા મહેમાન થયા હાલો ઘેરે જાય ઈ ઘેરે જાય કીધું ત્યારે ઘરે આજ નથી આવું ક્યાં ઘેરે ઘણી વાર આવ્યા ને આવશું પણ પેલા મને વચન આપો તો હું ઘરે ડગલા દઈશ નકર આ ચારણ આજ ઘેરે આવે એમ છે નહીં કે શું વચન કે પેલા વચન આપો કે હું માગું એ તમે આપશો એટલે તરત જ આયરે કીધું રામ ડાંગરે કે મારી પાસે જે વસ્તુ હોય છે ને એ હું આપી બાકી કવિરાજ તમે આભના તારા તોડવાનું કહેશો તો એ કાંઈ મારાથી થાય નહીં આભના તારા કાંઈ તૂટે નહીં રોવા દો ને થોડી હમણાં ગાઈશ હું ત્યારે લઈ લેજો ગાવા માંડું ત્યારે લઈ લેજો એટલે હા મને આવડે છે ગાતા એમ તો ઘણું ગાયા કરું તો હાલે એમ છે પણ આ તો મારે ધરાર દેવું જ છે પછી હું વાત છે આમ જ્યાં જાઉં ત્યાં દઉં જ શું હા એટલા માટે આપના તારા તોડવાના હશે તો કવિરાજ મારા પાસે નહીં હોય બાકી મારી પાસે જે વસ્તુ છે એ તમે માંગવાના એ હું તમને આપીશ અને વચન આપી દીધું ચારણ ઘેરે આવે છે અને પછી જમવા બેઠા અને જમતા જમતા કીધું કે આમ નહીં આમ છે મામા શિરોહી મહારાજ હારે મારે વાત થઈ એમાંથી વાત તત પકડી ગઈ અને એમાંથી એવું બને છે કે હવે કોઈ આયર મેં પાહા નાખ્યા ને કીધું કે સૌરાષ્ટ્રના આયરની દાતારી અને સુરવીરતા જીવતી હોય તો પડ પાહા પોબાર ને પાહા આવવા માંડ્યા અને આવી રીતે વાત થઈ છે અને હવે માથું લીધા વગર મારે જીવતું પાછું ત્યાં જવાય એમ છે નહીં એટલે હવે તો ખોળિયામાંથી કાં દ્વારકાધીશના દર્શન કરીને દરિયામાં પડી જવું છે અને કાં કોક માથું દીવો આયર મળી જાય તે દી એને કીધું અરે કવિરાજ આમાં શું કામે માંગવામાં મોડું કરતા હતા આ ક્યાં મારે કોઈનું ઉસીનું લેવા જવાનું છે માથું તો કાલ વયા તો ગમે ત્યારે જવાનું જ છે મૂછો મરડતા કંઈક મહીપતિ અને ગજબ હોય ગંભીર સબળ એના શરીર અમે મહાણે જોયા મેકરણ ગીતા ગાય અને જ્ઞાન આપ્યું ઈ કૃષ્ણએ કેવી કરી એવા સામળિયાના શરીર એકદી મહાણે જોયા મેકરણ એકદી ગમે એને ધૂળમાં મળી જવાનું છે તો આવો લાવો મને ક્યાંથી મળે કવિરાજ મેં તમને માથું આપ્યું ઈ મેં તમને માથું આપ્યું એ વાત નીકળી પણ વાત છે ઈ સડી વાત ઘોડે અને ઘણી ભોમ દોડી ઈ હાડા હટ કરતી ચારણ હજી રોકાણો છે આજ માથું ઉતારું કાલ ઉતારું આજ ઉતારું કાલ ઉતારું 15 દિવસ વયા ગયા ઈ રામ ડાંગરનું ખોરડું છે એને સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કરેલો સ્વામિનારાયણ ધર્મ સ્વીકારેલો એટલે એને શ્રીપતિજી મહારાજ ધર્મગુરુ વડતાલ એ વખતે એને ખબર પડી કે રામ ડાંગર છે એ માથું ચારણને ઉતારી દે છે અને શિક્ષાપત્રીમાં મહારાજ સાહેબે એવું કીધું છે કે જે હરિભક્ત હોય સ્વામિનારાયણ ધર્મ જેને સ્વીકાર્યો હોય એનાથી ખાલી નખ કાપે તો લોહી ન નીકળવું જોઈએ એ ધ્યાન રાખવું જોઈએ શરીરને ખંડિત હાથેથી કરી જ ન શકાય આપઘાતની તો પછીની વાત છે તો માથું કેવી રીતે આપી શકે અને ત્યાંથી હુકમ આવ્યો અને કીધું કે આ માથું ના આપી શકો તમે સ્વામિનારાયણ ધર્મમાં છો મિત્રો આને ધર્મ સંકટ કહેવાય એક બાજુ કવિરાજને વચન આપી દીધું છે ચારણને અને એક બાજુ પોતાનો ધર્મગુરુ છે પોતાનો જે ધર્મ છે ત્યાંથી
ગુરુ મહારાજનો હુકમ થઈ ગયો છે કે તમારાથી માથું દેવાય નહીં. અને રામ ડાંગર વિચારમાં પડી ગયો કે ઓહો હે ભગવતી, હે મુરલીધર, હે સ્વામિનારાયણ ભગવાન, હે જોગમાયા, આ શું થયું? હવે મારે કયો રસ્તો લેવો? ઈ વખતે ચારણને ખબર પડી ગઈ કે મામા મૂંઝાણો છો કે હા મૂંઝાણો છો એટલા માટે કે હવે આ ગુરુ મહારાજનો એ ધર્મમાંથી કંઈ ને એમાંથી હું નીકળી ના શકું. મારે સ્વામિનારાયણ ધર્મ મેં સ્વીકારેલો છે એટલે મારે ખંડિત પણ ન કરી શકું શરીરને. અને એક બાજુ તમને વચન આપી દીધું, હવે મારે શું કરવું? તો અહીં ચારણે કીધું તમે મને માથું ઉતારી અને હાથે મને આપો તો તમે શરીરનું ખંડિત કર્યું કહેવાય. પણ કોક માથું ઉતારી લે ને તો ઉતારી લીધું કહેવાય, એમાં પોતે કાંઈ કર્યું ન કહેવાય. હું તમારું માથું ઉતારી લઈશ. હવે તો બરાબર ને? તો આને ચારણને ભેટી પડ્યા બે મામો ભેટી પડ્યો. એ રામ ડાંગરે કવિરાજ તમે તો મને રસ્તો દેખાડી દીધો, મને કેળો દેખાડી દીધો, હવે હું તમને માથું આપું ને હવે જટ કરો. એ બ્રાહ્મણોને બોલાવ્યા, ચારણોને બોલાવ્યા, આખું ગામ ભેળું થયું હું. અને આમ ચારણ છે હારે વિશ્વાસુ માણસ આવ્યો તો ઈ છે, આખું ગામ ભેળું થયું. હરણાયું મંગાવી, ઢોલિયુંને મંગાવ્યા, રૂડા ઢોલ મીંડા વાગવા, ઢોલની માથે દાંડિયું રડી બિબાંગ ધોમ, રડી બિબાંગ ધોમ. હરણાયું ટે ટે મંડી વાગવા, અબીલ ગલાલ ઉડવા મંડાણા, બ્રાહ્મણો શ્લોક બોલવા મંડાણા. આખું ગામ ભેળું થઈ ગયું અને મોટો ત્રાહડો આવ્યો. શિરોહીની તરવાર તો ચારણને હારે જ હતી અને ત્રાહડાની માથે પાઘડી હોતું એ આયરે એ રામ ડાંગરે માથું રાખ્યું. આજ પણ એ ઉમરાળી ગામના વડીલો એની સાક્ષી પૂરે છે, હજી જાજા વર્ષો નથી થયા. એ રામ ડાંગરે ત્રાહડા ઉપર માથું રાખ્યું પણ તરવાર કાઢી છાડાપ કરતી ચારણે હાથમાં લીધી. અને તરવાર એવી હતી કે આમ તમે રૂની પૂણીને ભેળી કરી અને આમ કરી અને તરવારને આમ રાખીને માથે મૂકીને ફૂંક મારો અને રૂની પૂણી દળે ને એટલે બે ભાગ થઈ જાય. માખી ઉડતી ઉડતી આવીને તરવાર ઉપર બેહે તો માખીના બે કટકા થઈ જાય. આવી તરવાર કાઢી બધાના હાથ થંભી ગયા છે. ઢોલ વાગતા હતા એ ઢોલીના હાથ થંભી ગયા કે આ હા આવા આયરનું માથું હમણાં ચારણ ઉતારી લે. અને ત્રાહડાની માથે માથું રાખી અને તેથી રામ ડાંગરે એમ કીધું હતું કવિરાજ એક જ ઘા કરજો અને ઘા ફરવા ન દેતા, નકર કાલ દુનિયા એવી વાતું કરી છે કે રામ ડાંગરે ચારણને થોડું ઘણું કાંઈક દઈને સમજાવી દીધા છે ને ઘા ફેરવી નાખ્યો છે, નકર કાંઈ ચારણનો ઘા થોડો ફરે. આ તો દુનિયા છે, પછી મને જીવવા નહીં દે, ઘા ન ફરવો દો. ચારણ કે ચારણનો ઘા કોઈ દી ફરે નહીં મામા. એ આમ માથું રાખ્યું અને ચારણે હાથમાં તરવાર લઈ અને એક તરવારના ઝાટકાનો કચડો ધૂપ કરતો ઘા કર્યો. એ તરવાર છે એ રામ ડાંગરની પાઘડી ત્રાહડો લઈ અને ધરતીની માથે અડધી તરવાર વહી ગઈ હતી. માથું રહી ગયું, પાઘડી કપાઈ ગઈ અને આયર ઊભો થઈ ગયો. રામ ડાંગર ઊભા થઈ ગયા અને એણે એમ કીધું કવિરાજ હે ચારણ બાપ તને હું કહું તે તો મારું મોત બગાડ્યું. ચારણ તે મારું મોત બગાડ્યું. એ શબ્દો જ્યારે નીકળ્યા ત્યારે ચારણે કીધું શું કામે? કે તમારો ઘા ફરી ગયો કવિરાજ. કે ઘા જે ચારણ માગવામાં ન ભૂલે એનો ઘા કોઈ દી ફરે નહીં, ભૂલે નહીં. આ વિશ્વાસુ માણસ છે એને શિરોએ મહારાજે સમજાવીને મોકલ્યો તો કે માથું આપવા તૈયાર થઈ જાય ને ઘા થઈ જાય ત્યાં સુધી માથું ન લે ને એટલું જ કરવાનું છે. બાકી તારા જેવા દાતારના માથા લઈ લે તો દુનિયા દાતાર વગરની થઈ જાય, માથા ઉતારવા ના હોય નહીં કોઈ દી સાહેબ. અને ઈ શિરોહી મહારાજની પાસે એ આયર તોય રામ ડાંગર ભેળા ગયા હતા શિરોહી પાસા તોય. અને વિશ્વાસુ માણસે કીધું કે આવી રીતે ઘટના બની છે અને આયર માથું આપવા માટે તૈયાર થયો છે. અને એ રામ ડાંગર ચારણ અને શિરોહી મહારાજ એને ચોપાટ માંડી હતી અને ચોપાટમાં ગોઠણિયા વાળી અને ચારણ તો ખોખારો ખાઈને કહેતો હતો કે આયરની દાતારી જીવતી છે, પણ શિરોહીનો રાજપૂત એમ કહેતો હતો કે સૌરાષ્ટ્રની ધરતીના આયરની દાતારી હજી જીવતી છે અને છે. એટલે કેવું પડે વાતું રહે વીર કોક ભલા તણિયું ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડશે નહીં. જેની પ્રસિદ્ધિ છે એના ગઢ કોઈ દી જગતના ચોકમાં પડવાના નથી, એના ગઢને કોઈ આંચ નથી આવવાની. એટલે એવું કૃષ્ણ ભગવાન અને આયરોના માટે પણ મેં એક ગીત લખ્યું છે, એની એક બે કડી અને દ્વારકાધીશના ડાયરો એવો છે એટલે એ બે ત્રણ કડી જે આવી ઘટનાઓ રૂઢી ઘટનાઓ બની છે એને આવરી અને કે અડીખમ છે કુળ ગાયા રે આયા રે આયા રે અડીખમ છે કુળ ગાયર છે પેટ જે નહાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત ગાયર. અડીખમ છે કુળ આયર છે પેટ જે નહાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત ગાયર.
જાડો જાડો સુને દેવાજ જાડો ખલકે પડત ખાડો ઉગાને દઈને આડો હોય માં પોતાના હાડો ઉગાને દઈને ગાડો હોય માં પોતાના ગાડો અડીખમ સે કુળ નાયર છે પેટ તેના હાયર કોઈ દીન હોય કાયર જગમાય વાત ગાયર સાબેણ નગર બજાર આવરે સાબેણ નગર બજાર રાસવાલો ધડકો ન ઢોલ ઠાલો જવાણી રાસવાલો ધડકો ન ઢોલ ઠાલો આયરાણીયું અતાલો છોડીને પ્રાણ ચાલો આયરાણીયું અતાલો છોડીને પ્રાણ ચાલો હવે લઈ જાવ વાંધો મારી સોનાઈ ડોણી રૂપા બેડું રે ઈથલા વન માળી મારી સોનાઈ ડોણી રૂપા બેડું રે ઈથલા વન માળી પાણી ગયા જળ જમુના રે ઈથલા વન માળી મારી સોનાઈ ડોણી રૂપા બેડું રે ઈથલા વન માળી કાનુડો દાણી રે ઈથલા વન માળી કાંઠે ઊભો છે કાનુડો દાણી રે ઈથલા વન માળી કાના ના કરીએ કાકરીનો ચાળો રે ઈથલા વન માળી મારી સોનાઈ ઢોણી રૂપા બેડું રે ઈથલા વન માળી ડાંગર આવ્યો ફૂટીને આગળ પ્રેમ ગાય માનો
જમાનો પાગલ આવ્યો કુદીને આગળ અડીખમ સે કુળ આયર છે પેટ જેના હાયર કોઈ દીન હોય કાયર જગમાય કાયર જય હો માખણ ના માટ છે કાન આવો તો માખણ ના માટ છે આખા વ્રત ને વાલમ તારી વાત છે આખા વ્રત ને વાલમ તારી વાત છે રે કાન આવો તો માખણ ના માટ છે વગડામાં